હેલો વિદ્યાર્થી મિત્રો, આજે હું તમારા માટે લઈને આવી છું ધોરણ 9 વિષય ગણિત પાઠ 3 યામ ભૂમિતિ એનો સ્વાધ્યાય 3.1 અને તેના સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી અને તે પણ નવી બુક પ્રમાણે. તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે જરૂરથી કરી દેજો. તો ચાલો સ્વાધ્યાય 3.1ના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી મેળવીએ. તો અહીં સ્વાધ્યાય 3.1નો આપણો પહેલો પ્રશ્ન છે કે બીજી કોઈ વ્યક્તિને તમારા અભ્યાસના ટેબલ પરના ટેબલ લેમ્પનું સ્થાન કેવી રીતે વર્ણવશો? તો તેનો ઉત્તરમાં તમે આ રીતે લખી શકો છો કે સૌપ્રથમ હું તે વ્યક્તિને સમજાવીશ કે મારું અભ્યાસ ટેબલ એ કાર્તેજીય સમતલનું પ્રથમ ચરણ છે કે જેમાં મારી નજીક હોય તે ધાર એ એક્સ અક્ષની ધન દિશા છે તથા મારા ડાબા હાથ તરફની ધાર એ વાય અક્ષની ધન દિશા છે. હવે હું મારી નજીકની ધારથી ટેબલ લેમ્પનું અંતર માપીશ. ધારો કે તે વાય સેમી છે. ત્યારબાદ હું મારા ડાબા હાથ તરફની ધારથી ટેબલ લેમ્પનું અંતર માપીશ. ધારો કે તે એક્સ સેમી છે. હવે હું ટેબલ લેમ્પનું સ્થાન વર્ણવવા માટે જણાવીશ કે તે મારી નજીકની ધારથી વાય સેમી દૂર અને મારા ડાબા હાથ તરફની ધારથી એક્સ સેમી દૂર છે. આ રીતે બે સ્વતંત્ર માહિતીની મદદથી ટેબલ પર રહેલ લેમ્પનું સ્થાન ચોકસાઈપૂર્વક વર્ણવી શકાય છે. ત્યારબાદ તેના પછીનો બીજો પ્રશ્ન છે કે શેરીનો નકશો. એક શહેરના બે મુખ્ય રસ્તાઓ શહેરના કેન્દ્ર આગળ એકબીજાને છેદે છે. આ બે રસ્તાઓ ઉત્તર દક્ષિણ દિશાઓ અને પૂર્વ પશ્ચિમ દિશાઓમાં છે. શહેરની બાકીની બધી જ શેરીઓ આ રસ્તાની સમાંતરે છે અને પરસ્પર 200 મીટર દૂર છે. દરેક દિશામાં 5 શેરીઓ છે. એક સેમી બરાબર 200 મીટર માપ લઈ તમારી નોટબુકમાં શહેરનું આદર્શ ચિત્ર દોરો. રસ્તાઓ અથવા તો શેરીઓને સીધી રેખાઓ દ્વારા દર્શાવો. તમારા નમૂનામાં શહેરમાં ઘણી બધી છેદતી શેરીઓ છે. આ છેદતી શેરીઓ એક ઉત્તર દક્ષિણ દિશામાં અને બીજી પૂર્વ પશ્ચિમ દિશામાં ક્યાંક મળતી હોય તો આપણે તેને છેદતી શેરી 2-5 કહીશું. આ રૂઢિનો ઉપયોગ કરીને નીચેના પ્રશ્નોના જવાબ આપો. તો તેનો પહેલો પ્રશ્ન છે કે કેટલી છેદતી શેરીઓનું નામાનિધાન એ 4-3 તરીકે થઈ શકે? તો તેનો જવાબ થશે કે છેદતી શેરીઓ પૈકી એક અને માત્ર એકનું જ એટલે કે અનન્ય નામાનિધાન એ 4-3 થઈ શકે. એવી જ રીતે એનો બીજો પ્રશ્ન છે કે કેટલી છેદતી શેરીઓનું નામાનિધાન એ 3-4 થઈ શકે? તો તેનો જવાબ થશે કે છેદતી શેરીઓ પૈકી એક અને માત્ર એકનું જ એટલે કે અનન્યનું નામાનિધાન એ 3-4 થઈ શકે. તો અહીં આપણો આ સ્વાધ્યાય 3.1 એ પૂર્ણ થાય છે. અને જો તમને આ સ્વાધ્યાયમાં કોઈ ડાઉટ હોય તો તમે તે કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો અને આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.